ધોરણ 11 પ્રકરણ 5 ના 10મા ટોપિકમાં આપણે વાયુના પ્રવાહીકરણ વિશે ચર્ચા કરીશું। વાયુનું પ્રવાહીકરણ સમજીએ એ પહેલા થોડુંક આ પાઠની શરૂઆત યાદ કરી લઈએ। પાઠની શરૂઆતમાં આપણે ચર્ચા કરી હતી કે દ્રવ્યની અવસ્થા નક્કી કરતા બે પરિબળો છે, એક આંતરઆણ્વીય આકર્ષણ અને બીજું ઉષ્મા ઉર્જા। આંતરાણ્વીય આકર્ષણ ઘટક કણોને નજીક લાવે છે, જ્યારે ઉષ્મા ઉર્જા ઘટક કણોને દૂર લઈ જાય છે। એટલે એ બંને વચ્ચેના કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ સંતુલને દ્રવ્યની અવસ્થા રચાય છે। હવે આપણે એમાં એવી વાત કરી હતી કે જ્યાં સુધી માન લો તમારે કોઈ વાયુને પ્રવાહી કરવો છે, તો વાયુને પ્રવાહી કરવા માટે તમે શું કરો, તો કાં તો તાપમાન નીચું લાવો, નીચું તાપમાન લાવો એટલે ઉષ્મા ઉર્જા ઘટી જશે, ગતિ ઉર્જા ઘટી જશે અને કણો એકબીજાની નજીક આવશે। નજીક આવશે એટલે એમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ લાગુ પડશે અને એ પ્રવાહીમાં ફેરવાશે। અથવા તો તમે દબાણ આપીને કણોની નજીક લાવો અને એમનામાં આંતરાણ્વીય આકર્ષણ બળ લાગુ પડશે અને એ પ્રવાહીમાં ફેરવાશે। પરંતુ જ્યાં સુધી તમે કોઈ વાયુનું તાપમાન નીચું લાવીને ઉષ્મા ઉર્જા ઘટાડીને એક હદ સુધી ઘટાડતા નથી, ત્યાં સુધી ગમે તેટલું દબાણ આપો છતાં પણ વાયુનું પ્રવાહીકરણ થતું નથી। બરાબર? તો અહીંયા આપણે વાયુનું પ્રવાહીકરણ કરવા માટે શું શરતો છે એની ચર્ચા તો કરીએ જ છે, પણ એના માટે સૌથી પહેલા અમુક કેટલાક પદો જે છે એ આપણે થોડાક સમજી લેવાના છે। તો અહીંયા જુઓ, પહેલું પદ છે ક્રાંતિક તાપમાન। મતલબ જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય તેને તે વાયુનું ક્રાંતિક તાપમાન ટીસી કહે છે। હવે ધ્યાન રાખજો, જે અધિકતમ તાપમાને, શબ્દ શું વાપર્યો છે, જે અધિકતમ તાપમાને, મતલબ શું, વાયુનું પ્રવાહીકરણ ક્યારે થાય? આવી રીતે ટીસી કરતા નીચા તાપમાને, કે ટીસી અથવા તો એનાથી નીચા તાપમાને, કે પછી ટીસી અથવા તો એના કરતા ઊંચા તાપમાને? બોલો તમે શું કહેશો? ઓપ્શન નંબર એ નો જવાબ આપશો કે ઓપ્શન નંબર બી જવાબ આપશો? જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય, મતલબ શું, ક્રાંતિક તાપમાન કે એના કરતા ઊંચા તાપમાને થાય કે ક્રાંતિક તાપમાન કે એના કરતા નીચા તાપમાને થાય? તો ધ્યાન રાખજો, અધિકતમ મતલબ ઊંચા તાપમાને એવું ના સમજતા, ક્રાંતિક તાપમાન કે એનાથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે। ક્રાંતિક તાપમાનને તો થવાની શરૂઆત થાય, એનાથી નીચા તાપમાને તો થાય જ, પણ ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને ક્યારેય પણ વાયુનું પ્રવાહીકરણ થશે નહીં। જેમ કે CO2 વાયુ માટે ક્રાંતિક તાપમાન છે 30.98 ડિગ્રી સેલ્સિયસ। તો હવે તાપમાન 30.98 કરતા ઊંચું હશે ને, તો ગમે તેટલું દબાણ આપશો તો વાયુનું પ્રવાહીકરણ નહીં થાય। બરાબર? એટલે અધિકતમનો અર્થ સમજજો પાછા। જેમ કે એમ કહી દઉં કે આ પેનની કિંમત વધુમાં વધુ 10 રૂપિયા છે, તેનો મતલબ શું, કાં તો 10 અથવા 10 કરતા ઓછી, એટલે અધિકતમ 10 રૂપિયા, 10 અથવા તો ઓછી, એટલે કે અધિકતમ તાપમાને, મતલબ કે ક્રાંતિક તાપમાને અથવા તો એનાથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે। ખ્યાલ આવે છે ને? તો આ વાત સાચી છે, આ ખોટી છે? તો જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય તેને તે વાયુનું ક્રાંતિક તાપમાન ટીસી કહે છે। એ જ રીતે બીજો શબ્દ છે ક્રાંતિક દબાણ। તો સ્વાભાવિક છે, ક્રાંતિક તાપમાને હવે તમે દબાણ આપવાનું ચાલુ કરશો, તો કે ક્રાંતિક તાપમાને જે દબાણ આપવાથી વાયુનું પ્રવાહીકરણ શક્ય બને તેને ક્રાંતિક દબાણ પીસી કહે છે। પછી એ જ રીતે હવે સ્વાભાવિક છે, ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ લાગુ કરીશું તો વાયુ જે કદ ધારણ કરશે એને આપણે શું કહી દઈશું? ક્રાંતિક કદ। તો કે ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુ એ રોકેલા કદને ક્રાંતિક કદ વીસી કહે છે। તો અહીંયા કને ટીસી, પીસી અને ત્રીજું શું છે? વીસી, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ। અને આ ત્રણેય જે છે ટીસી, પીસી અને વીસી ને ક્રાંતિક અચળાંકો કહેવાય। બરાબર? એટલે આટલા શબ્દો તમે ખાસ ધ્યાનમાં રાખજો। હવે વાયુનું પ્રવાહીકરણ કેવી રીતે થાય, એની શરતો શું છે, ક્રાંતિક તાપમાન કેવી રીતે મેળવાય, એ બધા માટે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર પ્રયોગો કર્યા। પ્રવાહી અને વાયુ અવસ્થામાં CO2 વાયુના દબાણ, તાપમાન અને કદનો સંબંધ દર્શાવતા એન્ડ્રુઝ સમતાપ વક્ર, એન્ડ્રુઝે પ્રયોગ કરી અને કેટલાક આલેખો તારવ્યા। એ આલેખનો અહીંયા કને બુકનો જે ભાગ જે છે એ મેં અહીંયા કને ક્રોપ કરીને મૂકેલો છે, એને જુદા જુદા તાપમાને, જેમ કે 13.1 ડિગ્રી, 21.5 ડિગ્રી, 30.98 ડિગ્રી, 31 ડિગ્રી, 50 ડિગ્રી,
એમ ચોક્કસ જુદા જુદા તાપમાને CO2 વાયુના દબાણ અને કદના ફેરફારનો અભ્યાસ કર્યો અને વાયુનું પ્રવાહીકરણ કઈ કન્ડિશનમાં થાય છે એ બાબત તારવી. બરાબર, તો એ બુકનો ગ્રાફ તો અહીંયા છે જ, પણ ગ્રાફમાં તમે એક ભેગું જુઓ તો ઘણો બધો ગૂંચવાડો લાગે, એમ લાગે કે આ કેવો અકવડ ગ્રાફ છે, શું છે. તો એને સારી રીતે સમજવા માટે મેં અહીંયા કને આ અલગથી ગ્રાફ અહીંયા મૂક્યો છે. તો એના આધારે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો હવે જોજો હો, સૌથી પહેલા તો એ વાત ધ્યાનમાં રાખી લો કે CO2 વાયુના વાટે દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે, જે આપણે જુદા જુદા તાપમાને દોરવાનો છે. દબાણ વધારતા જશું એમ કદ ઘટતું જશે અને વાયુનું શું થશે? પ્રવાહીકરણ થશે. કેટલા તાપમાન સુધી પ્રવાહીકરણ થાય છે અને કેટલા તાપમાનથી ઉપર પ્રવાહીકરણ થશે નહીં, એ આપણે વેલ્યુ અહીંયા કને મેળવવાની છે. તો જેમ કે જો આપણે દબાણ વિરુદ્ધ કદનો આલેખ અહીંયા કને આપેલો છે, અહીંયા પણ મેં રાખ્યો દબાણ વિરુદ્ધ કદનો આલેખ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ 13.1 સેલ્સિયસ તાપમાને. 13.1 સેલ્સિયસ તાપમાને ધારી લો કે વાયુનું કદ આ લેવલે છે. બરાબર, આ 13.1 સેલ્સિયસ તાપમાને એ લેવલને હું કહી દઉં એક્સ. પછી જેમ મેં અહીંયા લીધું છે જે રીતે હવે ધીમે ધીમે આપણે શું કરીએ? દબાણ વધારતા જઈએ છીએ. તો સ્વાભાવિક છે મિત્રો, દબાણ વધારીશું એટલે કદ અને દબાણ વ્યસ્ત પ્રમાણમાં, એટલે કદ કેવું થશે? ઘટતું જશે. તો દબાણ વધારીએ છીએ તો કદ ઘટે છે. બરાબર, તો કદ ઘટતા ઘટતા આ લેવલે આવ્યું અને આ લેવલને હું કહી દઉં છું બિંદુ વાય. અહીંથી આ જે ડોમ છે ને એ ઓમ તો પછીથી મેળવવામાં આવે, પણ મેં પહેલેથી દોરેલો છે. આ જે ડોમ તમને દેખાય છે ને ટેકરો, એ શું બતાડે છે કે અહીંથી વાયુનું પ્રવાહીકરણ ચાલુ થશે. તો આ બિંદુએથી હવે વાયુ પ્રવાહી થવાનું ચાલુ થાય છે. બરાબર, અહીંયા કને આ કદ ઘટ્યું, માન લો અહીંયા કને એમ કહી દઉં કે કદ છે V1, તો અહીંયા કને કદ કેટલું થઈ ગયું? V2. હવે અહીંયા વાયુનું પ્રવાહીકરણ ચાલુ થાય છે અને સ્વાભાવિક છે કે પ્રવાહીકરણ ચાલુ થશે એટલે એ દરમિયાન વાયુનું દબાણ જે છે, આ દબાણ P2 એ કેવું રહેશે? એકદમ અચળ રહેશે. દબાણમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે અહીંથી વાયુનું પ્રવાહીકરણ ચાલુ થયું અને આ જગ્યાએ એટલે બિંદુ Z આગળ શું થશે? બધો જ વાયુ પ્રવાહી થઈ જશે. બરાબર, જ્યાં સુધી બધો વાયુ પ્રવાહી નહીં થાય ત્યાં સુધી દબાણ એટલું ને એટલું જ રહેશે. હવે આ જગ્યાએ બધું શું આવ્યું? તો પ્રવાહી. તો હવે શું થશે? તો પ્રવાહી થઈ ગયા પછી આપણને ખબર છે કે દબાણની પ્રવાહી ઉપર કોઈ અસર થતી નથી. દબાણની કઈ અવસ્થા ઉપર વધુ અસર થાય? વાયુ ઉપર. તો એના માટે હવે તમે એમ કહે છે કે ગમે તેટલું વધારે દબાણ આપાપ કરો તો એ કહે છે કે બહુ અવસ્થા બદલાશે નહીં. બરાબર, અને આ રીતે તમને આ ગ્રાફ જોવા મળશે. કયો? F, X, Y, Z અને W. આ જે ગ્રાફ જે છે એ કયા તાપમાને જોવા મળ્યો છે? તો અહીંયા કોણ લખી નાખું છું? 13.1 સેલ્સિયસ તાપમાને જોવા મળે છે. બરાબર, હવે એવો ને એવો બીજો આપણે ગ્રાફ જોઈએ 21.5 સેલ્સિયસ તાપમાને. ચલો પહેલા તો આનું આપણે એનાલિસિસ કરી નાખ્યું. એનું માટે જે લખ્યું છે એવું તમને કહી દઉં તો જુઓ. 13.1 સેલ્સિયસ તાપમાને શું છે? તો બિંદુ X આગળ વાયુનું કદ V1 છે. દબાણ વધારવાથી વાયુનું કદ ઘટે છે અને બિંદુ Y આગળ CO2 વાયુનું પ્રવાહીકરણ શરૂ થાય છે આ લેવલેથી. બરાબર, પછી બિંદુ Z આગળ બધા જ વાયુનું પ્રવાહીકરણ થાય છે અને ત્યાં સુધી વાયુનું કદ ઘણું વધારે ઘટવા છતાં દબાણ P અચળ રહે છે. કદ ઘણું બધું ઘટી ગયું, છેક આટલા બધા લેવલનું ઘટી ગયું કદ. ખ્યાલ આવે છે ને વાત? જો છેક આટલા બધા લેવલનું કદ ઘટી ગયું, અહીંથી આટલું, જેને આપણે ચલો V3 કહી દઈએ. તો એ એટલું બધા લેવલનું ઘટી ગયું તો પણ દબાણ કેવું રહે છે? અહીંયા કને અચળ રહે છે. આ જે દબાણની વેલ્યુ જે છે એ કેવી રહી? અચળ રહી. બરાબર, એટલે અહીંયા કહે છે કે દબાણ P અચળ રહે છે. તેથી વક્ર YZ આપણને કેવો મળે છે? અચળ દબાણનો મતલબ શું કે વક્ર YZ આપણને કેવો મળે છે? સીધો મળે છે. હવે ત્યારબાદ વક્ર ZW નું લગભગ સીધું ચઢાણ દર્શાવે છે કે ગમે તેટલું દબાણ વધારવા છતાં પણ વાયુના કદમાં ખાસ ફેરફાર થતો નથી. આ લગભગ સીધો આ રીતે ચડી જાય છે ઉપર. બરાબર, એટલે એમ કહે છે કે ગમે તેટલું દબાણ વધાર્યું, આટલેથી છે કે આટલું બધું કર્યું તો એ વાયુના કદમાં કંઈ ખાસ ફેરફાર થતો નથી. મતલબ આ જે ZW ભાગ કેવો ભાગ બતાવે છે? પ્રવાહી ભાગ બતાવે છે. બરાબર, એટલે ધ્યાન રાખજો. ડોમની આ બાજુ કયો ભાગ છે? એટલે વાયુ ભાગ છે અને ડોમની અહીંથી આ જે ભાગ જે શરૂ થશે કયો ભાગ ચાલુ થશે મિત્રો? પ્રવાહી વાળો ભાગ ચાલુ થશે. બરાબર, એટલે અહીંયા લખ્યું છે જુઓ. આમ XYZW વક્રમાં XY વાયુ ભાગ
YZ વાયુ અને પ્રવાહી વચ્ચેનું સંતુલન અને ZW શું બતાડે છે? પ્રવાહી ભાગ બતાડે છે. ચલો હવે બીજા એક તાપમાને આપણે અખતરો કરીએ. જેમ કે આપણે હવે લઈ લઈએ 21.5 અંશ સેલ્સિયસ તાપમાને. તો તાપમાન વધારે છે એટલે અહીંયા કને કદ અહીંયા કને થોડુંક વધારે હશે એવું ધારીએ. જેમ કે કદ કયા બિંદુ આગળ છે? એ બિંદુ આગળ. વળી પાછું કદ ઘટાડવાનું ચાલુ કરો તો બિંદુ બી આગળ આ વાયુનું શું ચાલુ થાય છે? પ્રવાહીકરણ ચાલુ થાય છે. પાછું બિંદુ સી આગળ બધા જ વાયુનું શું થઈ જાય છે? પ્રવાહીકરણ થાય છે. ત્યાં સુધી પાછું જે દબાણ જે છે એ કેવું રહે છે? રહે છે. બરાબર. અને ફરીથી અહીંયા જ્યારે પ્રવાહીકરણ થવાનું બધું પૂરું થઈ જાય છે પછી એમ કહે છે કે પાછું તમે ગમે તેટલું દબાણ આપશો, બરાબર, તો આ બિંદુ ડી ત્યાં સુધી કદમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. દબાણ તો ઘણું બધું આપી દીધું પણ કદમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. કયા? તો 21.5 અંશ સેલ્સિયસ. પણ અહીંયા તમે જોઈ શકો છો, જો કયો રેખાખંડ મોટો છે? આ YZ કે BC? તો તમે કહેશો કે YZ કરતા BC નો જે આ પ્રવાહીકરણ વાળો ભાગ જે છે એ કેવો બતાડે છે? નાનો બતાડે છે. એનો મતલબ એમ કે ઊંચા તાપમાને આ પ્રવાહીકરણ વાળો ભાગ શું થઈ ગયો? ઘટી ગયો. તો જુઓ કન્ડિશન 2 માટે મેં આવી રીતે તમને સમજવા આવું લખ્યું છે. 21.5 અંશ સેલ્સિયસ તાપમાને તો XYZW જેવો જ વક્ર ABCD મળે છે, પરંતુ તેમાં પ્રવાહીકરણ દર્શાવતો ભાગ BC એ YZ કરતા કેવો છે? નાનો છે. બરાબર. BC એ YZ કરતા નાનો. હવે કહે છે કે તમે જેમ જેમ તાપમાન વધારતા જશો એમાં ભાગ કેવો? વધારે ને વધારે નાનો, વધારે ને વધારે નાનો, વધારે ને વધારે નાનો થતો જશે. એક લેવલ એવું આવશે કે આ ભાગ જે છે ને એ બિંદુવત બની જશે. આટલું જ. અને એને આપણે શું કહી દઈશું? બિંદુ E કહી દઈશું. આ ભાગ શું બની જશે? બિંદુ E બની જશે. બરાબર. અને એ બિંદુ E બની ગયો, એનાથી આગળ એ ભાગ જોવા નહીં મળે. હવે બિંદુ E ક્યારે બન્યો? તો એમ કહે છે કે આ લેવલે બન્યો. એમ આ લેવલે એ શું બને છે? બિંદુ E બને છે. એટલે અહીંયા આપણે મૂકી દઈએ આ H. અને અહીંયા જે તાપમાન છે, અહીંયા જે તાપમાન મળે છે એ મને કેટલું મળે છે? 30.98 અંશ સેલ્સિયસ. હવે કહે છે કે તમે હવે આલેખ બીજો એક દોરો એનાથી સહેજ ઊંચા તાપમાને, મતલબ બિંદુ F આગળથી. તો કહે છે અહીંયા હવે તમને આ પ્રવાહીકરણ વાળો ભાગ જોવા મળશે નહીં. આ બિંદુ કયા આગળ છેદ્યો? G આગળ છે એવું કહી દઈએ. તો જો આ પ્રવાહીકરણ વાળો ભાગ આ જે આલેખ દોર્યો ને એ કયા તાપમાને દોર્યો છે? 31 અંશ સેલ્સિયસ તાપમાને દોર્યો છે. તો કે હવે 30.98 અંશ સેલ્સિયસ 30.98 ડિગ્રી સેલ્સિયસ થી ઊંચા તાપમાને સહેજ જ ઊંચું 0.2 ડિગ્રી કર્યું ઊંચું તો પણ કે આપણને પ્રવાહીકરણ વાળો ભાગ જોવા મળતો નથી. મતલબ છેલ્લે 30.98 અંશ સેલ્સિયસ તાપમાને જ વાયુનું પ્રવાહીકરણ થયું. તો એ તાપમાનને શું કહી દઈશું? ક્રાંતિક તાપમાન કહી દઈશું. એટલે આ તાપમાન જે છે શું બનશે? TC બનશે. બીજું, અને આ તાપમાને આપણે જે દબાણ લગાડ્યું છે અહીંયા એ દબાણ આપણું બનશે PC. અને એની વેલ્યુ ખાસ યાદ રાખીશું આપણે. જે PC જે છે એ કેટલું બનશે મિત્રો? 73 બાર બનશે. બરાબર. એટલે CO2 વાયુ માટે ક્રાંતિક તાપમાન યાદ રાખીશું 30.98 અંશ સેલ્સિયસ અને દબાણ યાદ રાખીશું કેટલું? 73 બાર દબાણ યાદ રાખીશું. બરાબર. પછી તો ખાલી એક એમ આલેખ એમને એમ બતાવ્યો છે કે ભાઈ એનાથી ઊંચા તાપમાને મતલબ આ લેવલે 50 ડિગ્રી તાપમાને ક્યાંય પણ પાછો પ્રવાહીકરણ વાળો ભાગ દેખાતો નથી. બરાબર. તો આવી રીતે 30.98 અંશ સેલ્સિયસ તાપમાન જે છે એ CO2 નું શું થયું? ક્રાંતિક તાપમાન થયું. તો હવે જોજો શું કહે છે. ત્રીજું વાત જોઈએ, CO2 વાયુનું ક્રાંતિક તાપમાન. જેમ તાપમાન વધે છે તેમ પ્રવાહીકરણ દર્શાવતો ભાગ વધુ ને વધુ નાનો થતો જાય છે તથા 30.98 ડિગ્રી તાપમાને મળતા વક્રમાં તે બિંદુ E બની જાય છે. જોયું અહીંયા તાપમાન વધ્યું, ભાગ વધુ ને વધુ નાનો અને 30.98 એ બિંદુ E બની ગયો. હવે આમ 30.98 અંશ સેલ્સિયસ કરતા વધુ ઊંચા તાપમાને ગમે તેટલું દબાણ આપવા છતાં પણ CO2 વાયુનું પ્રવાહીકરણ થતું નથી. તેથી કહી શકાય કે CO2 વાયુનું ક્રાંતિક તાપમાન કેટલું છે? 30.98 અંશ સેલ્સિયસ તાપમાન છે. બરાબર. તો
ગ્રાફની અંદર આ જે ડોમ છે એ કયો ભાગ બતાવે છે? પ્રવાહીકરણ વાળો ભાગ બતાવે છે. મતલબ આ વાયઝેડ વક્ર, સીબી વક્ર, એમાં પ્રવાહી અને વાયુ વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયું છે. મતલબ કણો પ્રવાહી અવસ્થામાં પણ આવે છે અને કણો વાયુ અવસ્થામાં પણ આવે છે. હવે ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યની અને રેર બાબત. આપણે એક બીજો પથ વિચારીએ. ડોમમાંથી પસાર થયા વગર આપણે વાયુનું પ્રવાહીકરણ કરી શકીએ. આ ડોમ શું બતાડે છે? તો વાયુ અને પ્રવાહીનું સંતુલન. તો કે જો આપણે એફ બિંદુથી સીધા આ બિંદુ એફ આગળથી સીધા આગળની દિશામાં જઈએ. હું થોડીક બ્લેક પેનથી બતાડું. આ બિંદુ એફ આગળથી આપણે અહીંયા સુધી પહોંચી શકીએ, જી સુધી. ખ્યાલ આવે છે ને? દબાણ વધારતા વધારતા બિંદુ એફ આગળ, મતલબ આપણે આ 31.1 અંશ સેલ્સિયસ તાપમાને, મતલબ ક્રાંતિક તાપમાન કે એનાથી સહેજ જ ઊંચા તાપમાને આપણે અહીંયાથી દબાણ ઘટાડતા વધારતા ક્યાં જી સુધી પહોંચી શકીએ. પાછું જીથી ક્યાં આવી શકીએ? એચ આવી શકીએ. આ બિંદુને અડ્યા વગર જ. બરાબર? પાછું દબાણ ઘટાડીએ એટલે આપણે ક્યાં આવીશું? પાછું જીથી એચ સુધી. અને પાછું દબાણ ઘટાડીએ એટલે ત્યાં પાછું ક્યાં આવીશું? ડી સુધી. તો આ ભાગ કયો બતાડે છે? પ્રવાહીકરણ વાળો ભાગ તો બતાડે જ છે. જે આપણે આ રેખાખંડ જોયો ને, પ્રવાહીકરણ વાળો ભાગ તો બતાડે જ છે. મતલબ શું? ક્રાંતિક તાપમાને જો તમે આખો આ પ્રક્રમ ચાલુ રાખો તો તમે વાયુનું પ્રવાહીકરણ તો કરી શકો છો, પણ તમે વાયુ અને પ્રવાહી વચ્ચેની જે ભેદ રેખા છે એ જોઈ શકશો નહીં. મતલબ દાખલા કે હું તમને એમ કહી દઉં કે કાચનું પાત્ર છે, કાચના પાત્રમાં તમે પાણી ભર્યું છે. હવે તમે એને ગરમ કરવાનું ચાલુ કરો છો એટલે પાણીની વરાળ થાય છે. બરાબર? પાણીની વરાળ થાય છે, વરાળના કણો પાછા નીચે આવે છે, પાછા પાણીના કણો ઉપર જાય છે. તો તમે બાષ્પ જોઈ શકો છો અને પાણી પણ જોઈ શકો છો. મતલબ તમને ખ્યાલ આવે છે કે પાત્રમાં એવું કંઈક ખ્યાલ આવે છે કે આ પાત્રમાં અમુક લેવલે, જેમ કે આટલા લેવલે તમે એમ કહી શકશો કે શું ભરેલું છે? પ્રવાહી ભરેલું છે. અને આ લેવલ છે પ્રવાહીની બાષ્પ છે. પણ તમે ભેદ રેખા તમે નક્કી કરી શકો છો કે ભાઈ આટલેથી આ નીચે પ્રવાહી છે, ઉપર બાષ્પ છે. હવે તમારે એક કામ કરવાનું કે ક્રાંતિક તાપમાન લેવાનું. મતલબ ઊંચા તાપમાને હવે તમારે જોવાનું ક્રાંતિક તાપમાન, જેમ કે પાણીનું જે ક્રાંતિક તાપમાન હોય એનાથી ઊંચા તાપમાને હવે તમે ફરતી પાછું તાપમાન આપ્યા જ રાખો, ગરમ કર્યા જ રાખો. પાણી ઉકળે પછી ગરમ કર્યા જ રાખો. તો ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને એક લેવલ એવું આવશે કે આ બાષ્પની ઘનતા જે છે એ વધતી જશે અને પ્રવાહીની ઘનતા છે એ ઘટતી જશે. અને ધીમે ધીમે આ ભેદ રેખા આછી થતી જશે. તમને ઘટ અવસ્થામાં એક કોમન વસ્તુ જોવા મળશે કે જે તમે નહીં એને પ્રવાહી કે નહીં વાયુ, મતલબ ત્યાં કને ભેદ રેખા અલગ થઈ જશે. ત્યાં તમે એને ઘટ્ટ વાયુનો ઘટ્ટ જથ્થો એવું પણ કહી શકશો. બરાબર? તો એ આ પ્રક્રમ છે. ત્યાં કને ભેદ રેખા શું થઈ ગઈ? અલગ થઈ ગઈ. અહીંયા પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચે સાતત્ય જોવા મળે છે. સમજો, સાતત્ય મતલબ પ્રવાહી વાયુમાં વાયુ થઈ શકે છે, વાયુ પ્રવાહી થઈ શકે છે, પણ ક્યાંય સંતુલન જેવું નથી, ક્યાંય આ ભેદ રેખા નથી. આ સમયે આપણે ઓળખવા માટે પ્રવાહી અને વાયુ માટે એક શબ્દ વાપરીએ છીએ. એક શબ્દને શું કહેવાય મિત્રો? દ્રવ કહેવાય. બરાબર? અહીંથી એક ખૂબ અગત્યનો કન્સેપ્ટ ચાલુ થાય છે. અત્યાર સુધી આપણે આ બંને શબ્દોને લગભગ સરખા સમજતા હતા. એક વાયુ અને બાષ્પ. હું તમને એમ કહ્યું કે H2O ની બાષ્પ છે ને H2O ગેસ છે, H2O વાયુ છે. પાણીની બાષ્પ છે ને પાણી વાયુ છે. તો તમે કહેશો કે એમાં શું ફરક પડ્યો? પાણીની બાષ્પમાં પાણી વાયુ સ્વરૂપે જ હોય ને? તો ના મિત્રો, હવે તમે ધ્યાન રાખશો. ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને તમે પ્રવાહીકરણ કરો છો તો આ ડોમ જોવા મળે છે. મતલબ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને જ્યારે વાયુ હશે ત્યારે એ કોના તરીકે ઓળખાશે? બાષ્પ તરીકે ઓળખાશે. અને ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને એ વાયુ જ છે, બાષ્પ નથી. કારણ કે તમે ગમે તેટલું દબાણ આપશો તો એ પ્રવાહીકરણ થશે નહીં. મતલબ બાષ્પ એટલે પદાર્થનું એવું સ્વરૂપ કે જેમાં તરત જ તમે એને શું બનાવી શકો છો? દબાણ આપીને સીધું શું બનાવી શકો છો? પ્રવાહી બનાવી શકો છો. વાયુ એટલે એવું સ્વરૂપ કે તમે દબાણ આપી અને એને સીધું પ્રવાહી બનાવી શકતા નથી. બરાબર? એટલે વાયુ પદાર્થની એક અવસ્થા છે, બાષ્પ એ પદાર્થની કોઈ અવસ્થા નથી.
ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને જે વાયુ ફરે છે એને જ આપણે શું કહી દઈશું? બાષ્પ કહેશું. બરાબર ને? એટલે ફરીથી જો તમે પ્રક્રમને ક્રાંતિક તાપમાને ચાલુ રાખો તો તમે આ પ્રવાહીના સંતુલનવાળા ડોમમાં ગયા વગર જ તમે પ્રવાહી કરી શકો છો. પણ એ વખતે અહીંયા ભેદ રેખા નહીં મળે વાયુ અને પ્રવાહીની, અને વાયુ પ્રવાહી વચ્ચે સાતત્ય હશે અને તમે પ્રવાહીને એક ઘટ્ટ વાયુ તરીકે જોઈ શકશો. જેમ કે અહીંયા મેં એ વાક્ય લખ્યું છે, જુઓ. પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચેનું સાતત્ય. વાયુને પ્રવાહીમાં ફેરવાનો પ્રક્રમ ક્રાંતિક તાપમાને ચાલુ રાખીએ તો પદાર્થ હંમેશા એક જ કલામાં રહે છે. ક્રાંતિક તાપમાને વાયુ અને પ્રવાહીને કોઈ ચોક્કસ ભેદરેખાથી અલગ કરી શકાતા નથી. બરાબર? એટલે કે પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચે સાતત્ય હોય છે. પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચે સાતત્ય હોય છે. ઓળખવા માટે પ્રવાહી કે વાયુ માટે દ્રવ શબ્દ વપરાય છે. અહીં પ્રવાહીને ખૂબ જ ઘટ્ટ વાયુ તરીકે જોઈ શકાય છે. આમ એક વસ્તુ નક્કી કરી શકીએ કે આમ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને વાયુ બાષ્પ સ્વરૂપે હોય છે. બરાબર? મતલબ 30.98 ડિગ્રીથી નીચા તાપમાને જે CO2 વાયુ જે છે એને શું કહેવાશે? CO2 ની બાષ્પ કહેવાશે. તો આ થયું વાયુનું પ્રવાહીકરણ. બરાબર? વાયુના પ્રવાહીકરણ માટેના આપણે ક્રાંતિક અચળાંકો જોયા. CO2 વાયુ માટે એન્ડ્રીઝનો સમતાપ વક્ર જોયો. CO2 વાયુ માટે તમે તાપમાન યાદ રાખશો 30.98 ડિગ્રી જે ક્રાંતિક તાપમાન છે. હા, બીજી પણ એક વાત કહી દઉં તમને, કેટલીક રેફરન્સમાં અથવા તો તમે ગૂગલ સર્ચ કરશો તો ક્રાંતિક તાપમાન તમને 31.51 સેલ્સિયસ પણ બતાડશે. બરાબર? CO2 વાયુ માટે ક્રાંતિક દબાણ પણ યાદ રાખીશું, કેટલું? 73 બાર. પછી બાષ્પ અને વાયુ વચ્ચેનો આપણે ભેદ સ્પષ્ટ કર્યો. પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચેનું સાતત્ય. ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને તમને પ્રવાહી અને વાયુની કોઈ ભેદરેખા જોવા નહીં મળે. એ વખતે પદાર્થ દ્રવ અવસ્થામાં હશે. અને ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને પદાર્થ જે છે એ સમયે ભલે વાયુ સ્વરૂપે પણ એને આપણે શું કહી દઈશું? બાષ્પ સ્વરૂપે હોય છે એવું આપણે કહેશું.